હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 5 રીડ 1 એન્ડ્સ. આ પાઠમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે કીડીઓનો અભ્યાસ કરતા એક વિજ્ઞાનીને કીડીઓની કેટલીક બાબતો ધ્યાનમાં આવી હતી. ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી અને તેમણે પોતાના ખોરાક માટે કેટલીક માખીઓ અને જીવજંતુઓને મારી નાખ્યા હતા. અને આ કીડીઓ કેટલીક માખીઓ અને જંતુઓના જે નાના નાના કણ હતા તેને પોતાના દર સુધી ખેંચવા લાગી હતી. પરંતુ આ ખાડાની બાજુઓના ચઢાણ ખૂબ જ સીધા હતા અને આ કીડીઓ પાસે જે બોજ હતો તેનો વજન તેમના કદ કરતાં ખૂબ જ વધારે હતું. જ્યારે આ કીડીઓ આ બોજ ઉપાડીને આવતી હતી ત્યારે બીજી કેટલીક કીડીઓએ માર્ગમાં આવતી અડચણો જેવી કે રેતી અને પથ્થરને તેમણે રસ્તામાંથી દૂર કર્યા, તેમને હટાવી દીધા અને કેટલીક જગ્યાએ જો પગ મૂકવાનો પણ આધાર ન હતો ત્યાં બીજી કેટલીક કીડીઓ એવી રીતે ગોઠવાઈ ગઈ કે આ વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે. આ બાબત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા અને હવે આપણે આગળના ભાગનો અભ્યાસ શરૂ કરીએ. Near the top of the pit, near the top of the pit, near એટલે કે નજીક અને ટોપ એટલે ઉપરનો ભાગ, જેને આપણે મથારું કહી શકીએ, ટોચ કહી શકીએ, અને પીટ એટલે ખાડ. એટલે કે આ ખાડાનો જે ઉપરનો જે ભાગ હતો કે છે એની નજીકમાં, હાઉએવર જો કે, there was a small part of the way, there was a small part of the way, ત્યાં કેટલોક એવો નાનો ભાગ હતો કે છે, સ્મોલ પાર્ટ ઓફ ધ વે, રસ્તાનો કેટલોક ભાગ એવો હતો કે છે, which was completely કે જે સંપૂર્ણપણે, completely means સંપૂર્ણપણે, સ્મૂથ એન્ડ સ્ટીપ, આ જે ભાગ કેવો હતો, સ્મૂધ હતો. એન્ડ સ્ટીપ, સ્ટીપ એટલે સીધા ચઢાણવાળો અને સ્મૂથ એટલે સપાટ, લીસો જેને કહીએ આપણે. તો આ ભાગ કેવો હતો, એકદમ સ્મૂધ અને સ્ટીપ હતો, એટલે કે લપસણો
અને સીધા ચઢાણવાળો હતો. તો હિયર there were no footholds. Here there were no footholds. Here એટલે અહીં, અને there were no footholds. Footholds શબ્દ અગાઉના પેરેગ્રાફમાં આવી ગયો, પગ મૂકવાની જગ્યા અથવા તો આધાર. એટલે કે અહીં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી, એટલે કે પગ મૂકવાની કોઈ જગ્યા અહીં હતી નહીં અથવા આધાર ન હતો. એવો આ ભાગ હતો, ઉપરનો ભાગ. The ants came up to these points. તો આ જે કીડીઓ આ જે વજન ઉપાડીને આવતી હતી, જે બોજ ઉપાડીને આવતી હતી, જે મચ્છર, માખી અને જે જીવજંતુ અને જે નાના નાના કણ લઈને આવનારી કીડીઓ, એની વાત છે. The ants came up to these points. તો આ કીડીઓ આ જગ્યા પર આવી ગઈ. And their progress stopped. અને જ્યારે આ કીડીઓ અહીં આવી ત્યારે શું થાય છે? ધેર એટલે ત્યો, અને ધેર, જો અહીંયા બે શબ્દો છે, ધેર અને ધેર. ધેર મીન્સ ત્યો, અને ધેર એટલે તેઓનું. એટલે કોની વાત છે? આ કીડીઓની વાત છે. ધેર પ્રોગ્રેસ, જે તેમની જે આ પ્રોગ્રેસ હતી, જે આગળ વધવાની એ પ્રોગ્રેસ એટલે પ્રગતિ, સ્ટોપડ એટલે કે અટકી ગઈ, થંભી ગઈ. મતલબ કે હવે આ જગ્યા એવી હતી કે આ કીડીઓ ત્યાંથી આગળ જઈ શકે તેમ ન હતી. એટલે કે એમની જે આગળ વધવાનું જે હતું, જે લક્ષ્ય, એ અહીં અટકી જાય છે. It seemed that seemed એટલે કે લાગતું હતું, જણાતું હતું. seem, SEEM, એનું ભૂતકાળ છે seemed. એટલે કે એવું લાગતું હતું કે it seemed that after all, એટલે કે છેવટે, અંતે, they had been defeated. They had been defeated. They means ants, કીડીઓની વાત છે કે આ જે કીડીઓ જે અહીં આવી અને આ જે અડચણ આવી એમને, એટલે એવું લાગતું હતું કે અંતે તેમની હાર થઈ ગઈ. ડિફીટેડ એટલે કે હારી ગઈ, મતલબ કે આ કીડીઓ હવે પોતે કે હારી ગઈ હોય એવું લાગતું હતું, કારણ કે આગળ જવાનો કોઈ હવે ઉપાય એમની પાસે ન હતો. ઓફ ધ મેની એન્ડ્સ એટલે કે ઘણી બધી કીડીઓમાંથી, ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ કે જેમણે પ્રયત્ન કર્યો, ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. ટુ ક્લાઇમ્બ એટલે કે ઉપર ચડવું, આ ધીસ પાર્ટ એટલે કે આ ભાગ, આ જે ભાગ એકદમ જે લપસણો હતો અને સીધા જે ઢોળાવવાળો હતો, જે સ્મૂથ અને સ્ટીફ હતો, તો આ ભાગમાં ઉપર ચડવા માટે આ કીડીઓમાંથી કેટલીક કીડીઓએ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રયત્નમાં શું થાય છે? ઓનલી વન રીચડ ધ ટોપ. અને એમાંથી ફક્ત ઓનલી એટલે ફક્ત કેવળ વન રીચડ ધ ટોપ, એક પહોંચી ગઈ હતી. રીચડ એટલે પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? ધ ટોપ એટલે કે ટોચ પર પહોંચી ગઈ, મથારા પર પહોંચી ગઈ, એટલે કે બહાર નીકળી ગઈ, મતલબ એ ખાડામાંથી. આ કીડીઓ ઘણી બધી હતી, પણ એમાંથી ફક્ત એક જ કીડી એ ઉપર ચડવામાં સફળ થઈ હતી.
This one was immediately met by a number of ants from the ant hill. હવે આ જે કીડી ઉપર ચડી ગઈ હતી, મતલબ કે ટોચ ઉપર, તો એ શું કરે છે? ધીસ વન એટલે કે આ કીડી ધીસ વન વોઝ ઇમિડિયેટલી એટલે કે તરત જ મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ એટલે કે બધી ઘણી બધી કીડીઓને એ મળી, મતલબ કે એની મુલાકાત કરવી કીડીઓની. ફ્રોમ ધ એન્ટ હિલ એટલે કે જે એન્ટ હિલની અંદર જે કીડીઓનો જે દર હતો, જે રાફડો હતો, જેને આપણે એમનું ઘર કહીએ, તો આ એન્ટ હિલમાં જે કીડી પહોંચી ગઈ, એ કીડીએ તેઓ ઘણી બધી કીડીઓની મુલાકાત કરી અને એમને આ વાત કરી આગળની જે થઈ હતી એમની તે. અને શું કહે છે? ટુ whom ઇટ કન્વેડ અ મેસેજ, અને તેણે કન્વેડ એટલે કહ્યો, અ મેસેજ એટલે સંદેશ. અને આ જે પોતાનો જે સંદેશ હતો, આ જે કીડીઓને જે તકલીફ પડી, ઉપર ચડી શકતી નથી, તો એની જે સંદેશો એમણે તે પહોંચાડ્યો કે આ કીડીઓને આપણે બહાર કાઢવા માટે શું કરીએ. And now an amazing thing happened. જ્યારે કીડીએ આ જે મેસેજ એમને કહ્યો, ત્યાર પછી શું થાય છે? તો એન્ડ નાઉ અને હવે, એન અમેઝિંગ થિંગ, અમેઝિંગ એટલે કે અજબ, અદ્ભુત અથવા આશ્ચર્યજનક, થિંગ એટલે કે બાબત, ઘટના, હેપન એટલે બની, અને કે છે હવે એક અજબ ઘટના બની ગઈ. The ants at the top began climbing down into the pit backward. હવે જે આ ઘટના બની, અમેઝિંગ ઘટના, જે આશ્ચર્યજનક અથવા તો અદ્ભુત ઘટના બની, એમાં આ જે એન્ડ્સ હતી, જે ધ એન્ડ્સ એટ ધ ટોપ, જે ટેકરી ઉપરની જે કીડીઓ હતી, મતલબ કે ટોચ ઉપરની કીડીઓ, એમણે બિગેન શરૂ કરી, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું શરૂ કર્યું, ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, ઇન્ટુ ધ પીટ એટલે કે ખાડાની અંદર, બેકવર્ડ એટલે કે પાછા. હવે જે કીડીઓ ઉપર હતી, જે કીડીએ જેને મેસેજ આપ્યો, બધી કીડીઓ અહીં આવી અને આ બધી કીડીઓ એ ખાડામાં પાછી ઉતરવાનું એમણે ચાલુ કર્યું. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. કેવી રીતે નીચે ઉતરી? તો આ જે કીડીઓ હતી કે છે, જે અંદર ઉતરતી હતી, એ કીડીઓએ શું કર્યું એના માટે, ઉતરવા માટે? તો ઇચ હોલ્ડિંગ ધ ટેલ એટલે કે દરેકે પકડી, હોલ્ડિંગ એટલે પકડવું, ધ ટેલ એટલે જે પૂંછડી કહીએ, હવે જે પીઠનો ભાગ, પાછળનો ભાગ, ઓફ અનધર એન્ડ જે બીજી કીડીનો જે પાછળનો ભાગ હતો, જે ટેલ, એને આ દરેક કીડીએ પકડી, ઇન ફ્રન્ટ એટલે કે આગળના ભાગે. એટલે આગળના ભાગેથી જે કીડી આગળ હોય એની જે પાછળનો જે ભાગ છે, પૂંછડી, એ પાછળની કીડીએ પકડી અને આ રીતે એમણે આ ખાડામાં જવાનો પ્રયત્ન કર્યો. ઇન ધીસ વે, અને આ રીતે કે છે, ઇન ધીસ વે એન્ડ chain was soon formed. અને કે છે આ રીતે, ઇન ધીસ વે
એન એન્ડ ચેન એટલે કે કીડીની સાંકળ, એન્ડ ચેન વોઝ સૂન ફોર્મ્ડ એટલે કે તરત જ એ બની ગઈ, એક કીડીની આખી સાંકળ બની ગઈ. મતલબ કે જે રીતે આપણે હાથમાં હાથ પરોવીને ઊભા રહીએ એમાં કીડીઓની પણ જે એકબીજાની જે પૂંછડી પકડીને નીચે ઉતરતી હતી તો આખી એમને એક એન્ડ ચેઇન બની ગઈ, જલ્દીથી બની ગઈ. મતલબ કે અને વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ અને આ જે કીડીઓની જે સાંકળ બની ગઈ છે એ હવે સ્લોલી એટલે કે ધીરે ધીરે ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, એ ડ્રોપ ડાઉન કે નીચે ઉતરવા લાગી. જે સ્ટીપ સાઇડ હતો, જે ઢોળાવનો જે સાઈડનો જે નીચેનો ભાગ હતો એ જગ્યાએથી એ નીચે ઉતરતી જતી હતી. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ, જ્યારે કે છે ઇટ રીચડ તે પહોંચી ગઈ છે, ધ એન્ડ્સ વેઇટિંગ કે જે કીડીઓ એમની કે રાહ જોઈ રહી હતી, વેઇટિંગ વિથ ધેર લોડ્સ, લોડ્સ મીન્સ બોજ, એમનું જે વજન હતું એમની પાસે, જે પેલી કીડીઓ જે ખાધી હતી માખીઓ અને જીવજંતુઓને, એ કણ હતા નાના નાના, એનો કે છે એ વજન સાથે આ કીડીઓ કે છે વેઇટિંગ કરતી હતી, રાહ જોઈ રહી હતી. તો શું થાય છે જ્યારે કીડીઓ ત્યાં પહોંચી ત્યારે they easily climbed up, હવે તે સરળતાથી, ઇઝીલી એટલે સહેલાઈથી, સરળતાથી, ક્લાઇમ્ડ અપ એટલે કે ઉપર ચડી ગઈ, ધ ચેઇન આ જે ચેઇન હતી, જે આ કીડીઓની જે સોકર જે બનાવી હતી એના ઉપર જે કીડીઓની પાસે આ બોજ હતો એ કીડીઓ આ ચેન ઉપર ચડી ગઈ. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને આ જે કીડીઓ હતી એ ટોચ ઉપર પહોંચી ગઈ. તો આ રીતે આ જે કીડીઓ ખાડામાં હતી કે જેની પાસે એમના કદ કરતો પણ વધારે બોજ હતો, એ કીડીઓ આ કીડીઓની જે સાંકળ બની એના ઉપર થઈને એ પોતે ઉપર આવી ગઈ હતી. એટલે કે એમનામાં એક બુદ્ધિ પણ જોવા મળે છે, એ પોતે બુદ્ધિશાળી છે, એમનામાં ટીમ વર્ક પણ છે. એટલે આ રીતે આ કીડીઓ એ ઉપર આવી શકે છે. હવે આપણે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.